કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતા. 10 વાગી ગયા છે અને પાર્ટ 2 ની શરૂઆત થઈ ગઈ છે. તો પાર્ટ 1 નો જોઈએ તો જોતા આવજો. અને અત્યારે આપણે પહોંચી ગયા છે જેતપુર પહોંચી ગયા છે અને પેલા કાગવડ ખોડલધામ ત્યાં આગળ આપણે વિઝિટ કર્યો હતો, એનો વ્લોગ મૂક્યો હતો, નહીં તો ન જોયો તો જોતા આવજો. અને જો આ બધા જો એક રાઇડર છે, એક સ્પ્લેન્ડર બ્લેક છે ફેવરેટ ગાડી આપણી, અને બીજું રાઇડર છે નાયરાનું પ્રમોશન પણ કરી દીધું. જયરાજભાઈ કાંઈક બોલ્યા, શું બોલ્યા? સારી ક્વોલિટીનું પેટ્રોલ જોતું હોય તો નાયરામાં આવી જાય. હા, નાયરામાં જો સારી ક્વોલિટીનું પેટ્રોલ જોતું હોય તો નાયરા પસંદ કરજો. નાયરા એનર્જી. હા, તો ચાલો જેતપુર પહોંચી ગયા છીએ, જાવી છે જુનાગઢ. તો પિકઅપ સારું આવશે, તમારી જોડે રહેજો, બહુ મજા આવશે. લઈ લીજો. હે એમાં નો બોલાય તો નાયરા હું નાયરા ભાઈએ કોમેડી કરી નાખી આપણે. થોડી કોમેડી જોઈ કે આપણે સિરિયસ નો મજા આવે, બહુ સિરિયસ ના. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા હરેશભાઈ? ઓસમ પર્વત જઈ રહ્યા છીએ. ઉપલેટામાં આવેલો છે તોરાજી ઉપલેટા, જે તોરાજી ઉપલેટા કયો પાટણવાવ ગામ છે. પેલાનું પાટણવાવ એવું સમજ્યું નહીં, પાટણવાવ આ બાજુ તને આવી છે, એક તો પાટણમાં આવી છે રાણીકી વાવ. પણ હવે આપણે શું કહેવાય, શું ભાઈ સામું જો ઓસમ પર્વત જવાનું સમજો. ક્યાં હતું ભાઈ જવાનું? સ્વર્ગના દરવાજે જવા માટે બસ 5 મિનિટ જ છે. મંજિલ લાઈનમાં પધારે રહીએ. મંજિલ થોડી દૂર છે રાજેશભાઈ. હા, તમારી મારી મંજિલ બહુ કરીબ છે. એમાં એવું હતું, થોડુંક ચેન્જ થઈ ગયું, જવાનું હતું જુનાગઢ, પણ જુનાગઢ જવાનું જ છે, પણ નેક્સ્ટ એપિસોડમાં, આ એપિસોડમાં નહીં નજારા અલગ છે તમારે. ભાઈ કે ત્યાં જવું સમજાણું. પછી આપણે ફરવા લાયક શું કહેવાય ઝરણા આવી છે, હા નાવા બાવાની કઈ મજા આવી છે. ઝરણા હોતા ને હિતુભાઈ ઓવર નો થાય, વાત જ જવા દો. ઓવર નથી બોલતા એવું લાગતું. હિતુભાઈ ઓવર બોલે ના, ઓવર ન બોલે. એ તો ભાઈ આપણે હોય ને સત્ય હકીકત જ બોલે. ઝરણા છે ને હા, તો તમે પેલા જોડ્યા રહેજો ને. નવા કોઈ આવે તો સબસ્ક્રાઇબ કરી વાવજો. બીજું બધું ગયું પણ આપણે ત્યાં જઈને મળી આવ્યો. ઓસમ પર્વત છે ને પાછળ જ છે, લીમડા દેખાય ને પાછળ, પણ એકચ્યુઅલીમાં દેખાતો નથી અહીંથી. થોડીક ક્ષણોમાં હમણાં દેખાઈ જાય. થોડીક જાવ, હમણાં 10 કિલોમીટર દૂર નથી. હાલો હવે નીકળી. અમારે બનતા રહી. હવે જો દુબઈ થી આવ્યા છો. હબીબી. તો હાલો, ઓસમ પર્વત અમારી બાજુમાં કરીબ છે, પણ ભાવમાં આવે એમ નથી. 1-2 કિલોમીટર ની એન્ટ્રીમાં છે. ના, 1-2 કિલોમીટર છે ને, બધા સામો નથી. તો રાઉન્ડમાં કિલોમીટર છે. આજે ગ્રાઉન્ડ આમ આ ફરીને જવાનું છે. બોર્ડ તો માર્યું છે, હવે બેનર સામું જ છે. તડકો લાગે છે ભાઈ, તડકો તો લાગે. ચાલો તડકો ખૂબ ખબડો હોય એવું લાગે વચ્ચે. હા, નામ જો તૈયારી બધા બોર્ડ શું માર્યું ખબર? મગફળીનું વિરાણ કરી સંતોષ પેર કાઢી આવતો માર્યું છે. તો આપણે પહોંચી ગયા હતા ઓસમ પર્વત, પણ ત્યાં કણે તમે લોકેશન બીજું પણ જોવા મળે છે. અહીં આપણને શંકર ભગવાનની જોરદારની મૂર્તિ અહીં મૂકવામાં આવી છે. એમ તમે જુઓ તો ખરી નજારો, પાછળ ઓસમ પર્વત છે આર્યો બધે, અને બાજુમાં એકદમ શંકર ભગવાનની એકદમ જોરદારની મૂર્તિ છે. લોકેશન એક નંબર છે ખરેખર. હજી ગીર તો આપણે બાકી છે. હજી આપણે અહીંયા જ પહોંચ્યા છીએ ઓસમ પર્વત. ત્યાંની આ ધોરાજી ઉપલેટા કે તેમાં આવેલો છે. આમાં ટ્રીપ બારે હતું, અને આ તો પછી એક ફ્રેન્ડને ખબર હતી એની લોકેશનની, એટલે અહીંયા આવ્યા હતા. સમજો ફર્સ્ટ ટાઈમ આવ્યો આપણે ત્યાં. સમજો બધા ફોટા જ પાડે છે બધા. સમજો એક બી આમ ફોટા પડે, કાંઈ પડે છે ને કાંઈ પડે છે, બધા ફોટા જ પાડે. ફોટામાં જ છે મજબૂર. હું તમને બધા લોકોને દેખાડો મજબૂર છું. આ લોકો ફોટામાં છે, બધા ગુલતાની થઈ ગયા. જો હારી હે સીડી ન્યા હે
ઉપર જવાનું, પર્વત ઉપર જવાનું છે. તો ચાલો જાજુ આપણે ટાઈમ નહીં બગાડતા, ખોટો વ્લોગ બહુ મોટો થઈ જશે. અને આ જો આવી કંઈક છે શંકર ભગવાનની મૂર્તિ. હે શંકર ભગવાન, પહેલાં ગામનું સારું કરજો, પછી મારું કરજો. એટલે તમારા બધાનું મારા બધા બૂમ પાડે છે. સીડી ક્યાં જો લાકણથી લગભગ જવાનું છે. તો ચાલો આપણે પર્વત બાજુ જઈ રહ્યા છીએ. જયેશભાઈ આ રસ્તો ત્યાં જાય ને? જયેશભાઈ અહીંથી આપણે જાશું ને એટલે આમ પૂરો પર્વત આપણે ભીમની ગુફા બુફા ને બધું ફરી આ બાજુથી નીકળી જશું. ગુફા અમારી બાજુ આવી આવી છે. તો તમે જો અધવશ્ય પૂગો ને અધવશ્ય તમને પાણી જોવા મળશે. સમજો નહીં આ ક્યાં છે ખબર નહીં. ક્યાં ડુંગરમાં ખીણમાં ખલવાઈ જેવી એવું હોય બધું. હા સમજો પેલા બેવા મોટા તો જો થોડો વરસાદ પડી જાય એટલે ઝરણા હો. ઓલા કોન્સ્ટેબલ મેડમ વાત કરતા હતા શું એ કે થોડો વરસાદ પડે એટલે ઝરણા આવી ગઈ. એવું છે? હા ઓલા ગણ જો આ મંદિર છે ઠેક ઉપર જો એના કરતા વાય વાય બે હાથ નથી, થાકી ગયા બોલો બાઈક માં. હાલો ભાઈ ઉપર જઈને મળી પાછા બ્લોગમાં. કેમ કે સિંહ કઈ ભટકાય નથી, બીજું બધું ગયું ઘરે. આમ જોતો ખરા બધું કેવું દેખાય સમજો. એ તો હું જોઉં છું, મને એ નહીં આ ગજબ લાગે છે, ઓલું સામું દેખાય નહીં. ભગવાનને પગે લાગો છો તમે? એને વાહ ખીણ વચ્ચે હોય કાંઈક મકાન સમજો હા કે મંદિર એટલે હાન ધર્મશાળા જેવું છે કાંઈક. હાન હાલો અડધો કિલોમીટર નહીં પણ 200 કિલોમીટર. ઓલા 200 મીટર યાર, 200 મીટર રસ્તો આવ્યો. દા શેડી આવી ગઈ જો મસ્ત. હાલો પગથિયા આવી ગયા છે. વેલકમ ગાઈસ. હા વેલકમ ગાઈસ. હા ભાઈ કેમ થયું? આ હજી તો બાપુ ગીરમાં જવાનું છે. ટ્રીપ હમણાં હાલવાની છે અઠવાડિયું. કા સોલંકી સાહેબ રાત્રેની ડિઝાઇન તો શું કરી. હબીબી સાઈડમાં જો લોખંડની જાય શું કે બાંધી સ્વરમ શું કહેવાય? શું કહેવાનું બીબી? હિંગલ મારી જેવા હાલો હાલો ગાઈસ બહુ ગરમી છે. એ ભાઈ ડુંગર છેટેથી રડીએ અમે તો કેવું મસ્તી ના લાગે. હબીબી શું થાય? બહુ ગરમી છે. ના ભાઈ બોસ નો ભાઈ લો નેગેટિવ પોઈન્ટ આવી ગયો. હાલો મસ્ત થઈ ગયો હસન. ગાંડો ખીજડો આમ જો આ ભાઈ ખાલી તમે જો ખેતો બસ હવે દેખાડો માં કરજો આમ જો રેપ છે ભાઈ ભાઈ. હા હા સોલંકી સાહેબ બહુ મારે. હા હાય તાજે તાજા કાંટા અને ઈ બાવળ ખીજડો. તમે આવો ને એટલે જો આમ આરતી સીડી છે અને આ રીતે અહીંયા બેઠક છે. લાઈવ ચાલુ અને ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં જો ફોલો કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. મંજિલ તમારા મંજિલ અભી થોડા દૂર હે. મંજિલ અભી થોડા થોડી સી દૂર. અડધો કલાક આરામ કર્યો અમે. જયેશભાઈ ને જો અત્યારથી નથી એમનો સીન સેન્સ થઈ ગયો છે. એવો નેવા થી ઘોસી સેન્સ થઈ ગયા જો મારો ભાઈ જો ખાલી આમ જો આજો આવી ગયો. અહીંયા ભીમ હતા, અહીંયા ભીમ રહેતા પેલા એની થાળીઓ તમને બતાવું. આવો ઉપર તે કા એ વાત સાચી હો. આ ભીમની થાળીનું શું કહેવાય આગળ બેનર માર્યું હતું. અને એ વૃક્ષો જાય પણ ફળ નથી કા. જરાય નહીં. ટંકેશ્વર મહાદેવ આવશે ઉપર. ટંકેશ્વર મહાદેવ. આ બધા લોકો કહે છે કે વૃક્ષ વાવો પણ આ વૃક્ષ ઓટોમેટિક જ ઉગી જાય છે. આ ભીમનું આમાં કંઈક છે પણ રહસ્ય એ આપણે ઉપર જાણીએ. માસ્ટર છે, ગુરુ થઈ ગયા આપડા. જૈન રહ્યા ને અહીંયા હાલતા હતા. અરે ના વરસાદમાં હાલતા હતા. થોડુંક સ્કેમ થઈ ગયો એવું. ગૌમુખી ગંગા જે ભીમની થાળી તો ભીમની થાળી જો ને લેબલ બોર્ડ માર્યું. માર્યું તો એટલે ટૂંકમાં જો અહીંથી ઝરણા આવે આ પાણીના આમ થઈને આમથી નીચે જાય સીધા. હે ભાઈ ભાઈ જો તમારા રણજીતભાઈ એક ગયા. વરસાદ હોય તો મસ્ત થાય સીન. હવે લોકેશન એકદમ આવે ભાઈ. હા લોકેશન કેમ આવે? લોકેશન કેમ આવે એમ શબ્દ નથી માર્યો છે અત્યારે. કામ થયું જરાય બોલાય એવું નથી અત્યારે. હાલો આખરે આપણે ઉપર પહોંચી ગયા છીએ પણ જો થોડા ફોટા શૂટું લાકણ થાય છે. અને અહીં તમે આમ જો એવા મેદાન દેખાય એકદમ સીધું આમાં નહીં દેખાય. મેદાન કહેવાય ભાઈ, સીધો પટ હોય ને મેદાન કહેવાય મેદાન. સમજો આ ભાઈ તો જો જબરા છે યાર. તમે જ્યારે બહુ ખેલ કરો સમજો નજારો જો તને ખાલી ગઈ ખરેખર. હું તો પહેલી વાર આવી જગ્યા ઉપર હું પહેલી વાર આવ્યો ખરેખર. એક તો આ પહાડ જેવું છે બધું અને એમાં પણ આવો જો અંદર રસ્તો છે નાનો, સાઈડમાં આવે ડીંગલું મારેલી છે. કેવું લોકેશન. ઓ માય ગોડ એવું થાય ખરેખર.
તો આમ જો પાછું આ બાર નીચો રસ્તો આવ્યો છે, ખબર નહીં પડતી હે ને કાકુ? આ રસ્તો પાછો નીચો છે, જોયો તો આ રસ્તો પાછો નીચે જાય. આપણે ઓલબાદથી આવ્યો, ઓલબાદથી આમ એક વાર ચડીને આવ્યો આપણે, આમ ચડીને આવ્યા છીએ, પાછું આ બધું નીચે થઈને મંદિર જો ઓલાગણ દેખાય, મંદિર ઓલાગણ છે, ત્યાં આગળ પહોંચવાનું છે આપણે. તો સારું આપણે ઓલાગણ નાસ્તો કરી લીધો, વાંધો ન આવ્યો, નગર તો યાર હેરાન થઈ જાય. પણ ઓ મોજ બહુ જ આવે છે ખરેખર. જો એમાં જો વરસાદ આવી જશે ને તો ઓર મજા આવશે નાહવાની, કેમ કે આમાં પાણી બધું પાણી જ આવશે. શું કહેવાય આમ જો હા ને ગીસ એકદમ ખરેખર. આપણે તો એવું હતું જંગલો છે જ નહીં, પણ જંગલો બહુ જ અહીંયા તો આમ એકદમ જોરદાર છે. જોરદાર એટલે જોરદાર, મસ્ત મજાનું. શું કહેવાય આપણો ડાયલોગ, મસ્ત મજાનું. જો એકવાર આવો અને જરૂર આવો, એકવાર રાહુલભાઈ આવો અને જરૂર આવો, રાહુલભાઈ જરૂર આવો. ગૌમુખી ગંગા, ભીમની થાળી. ભીમની થાળીનું કાંઈક બોર્ડ વધારે લેબર મારેલું છે બધે, તો એનું કાંઈક ખરેખર અહીં હશે ઉપર, જોવી ઉપર જાય પછી શું છે તેનું. અમારી બાજુ ભીમની ગુફા આવેલી છે, જો ઓલા ભાઈ હલાવે જો સોલંકી સર, સોલંકી સર હલાવે જો, કેવું લોકેશન આવે એક નંબર. આમ જો સીડી આ બાજુ આવી જ છે, જો મસ્ત છે, મજા આવે છે એકદમ. જો એક સરખું લોકેશન છે બધું, એક સરખું લોકેશન છે જો, અને ઘાટ એકદમ લોકેશન. આવો આવો બધા મિત્રો, આવો 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 મિત્રો, આવો બધા આવો, મારી પાછળ પાછળ આવો. હે જો અહીંયા હોય ને, અહીંયા જો ઓય આ મન આમ જો મનપસંદ વ્યક્તિ હારે આવ્યો હોય તો બહુ મજા આવે. કા હા હો મન હોવું જોઈએ નથી, જેમ કે બધાય વાંઢા ગુડાણા છે, જેમ કે મેં નથી બધાય વાંઢા છે, બધાય વાંઢા છે. જરા રખડીએ કે નકા રખડીએ કે ભાઈ. ખરાબ વિસ્તારને હોવાથી આ ઈયરબાઈએ આત્મહત્યા કરી છે. પછી આમ જો ઉપર રસ્તો જાય, સમજો હળવો હળવો ઉપર, પેલા નીચે ઉપર, નીચે ઉપર બનાવ્યો બાકી. હા તાજમહેલ બનાવવા વાળા હતા. ઓસમ ઓસમ એ લોક જોતા છે, નહીં લાગતા છે આ લોકો કહેશે કેમ જેલમાં રાખ્યા હોય, નીકળ્યા હોય બહાર, કોઈ દી જોયું જ ન હોય. જંગલ વિસ્તાર ખાસ કરીને ચોમાસની ઋતુમાં બહુ સારું, ચોમાસુમાં બહુ મજા આવે. હજી વરસાદ બરોબર થયો નથી. રસ્તેમાં આવ્યા, આ રસ્તાથી પણ અવાય છે, નામથી પણ અવાય છે, બંને બાજુથી અવાય છે, અને પછી ઉપર જવાય છે. ટંકેશ્વર મહાદેવ કેવા? ટંકેશ્વર મહાદેવ. હા અહીં પહોંચી ગયા છીએ, અને આમ જો ખાલી વાહ મેરે દોસ્ત, જોરદાર લોકેશન. આમ જો ઓહો શું વાત છે. એ માખી એક બાજુ હા જો આ રસ્તે થાય આપણે. જો ઠંડા ફ્રીજ મસ્ત છે. કેવું આ ટાઢું પાણી જો તમે આ ગ્લાસ જોઈ શકો છો, તે જો આ કેટલો ઠંડો છે, ફૂલ કોલ્ડ. અને એવું હા એ મોં પણ થઈ ગયું જો. બધાય પરસેવામાં જોવું એકદમ બધા હેરાન થઈ ગયા છે. હા બધા હેરાન થઈ ગયા, બધા હેરાન થઈ ગયા. પરસેવો, ગરમી બહુ છે. હા ગરમી, વરસાદનો જરૂર છે. વરસાદ આવશે ખરો ને? કેવું તમારે વરસાદ આવી જાય ને તોય મજા પડી જાય. મજા આવી જાય. મારે ફોન નથી, ફોન લેતું. હાલો ઉપર હાવ ઉપર ગયા છીએ, અને અહીંયા જો ધર્મેશ્વર મહાદેવનું મંદિર છે, અને શું કહેવાય બહુ શું આ ચડી ગયું. આ ઉપર તળાવ કે નહીં, તળાવ જો ઓલા ભાઈ ને ફોટા પાડે. એટલે મને તો શું આ ચડી ગયો ખરેખર. તમને શું થયું? શું થયું? આ જોઈને આંખું ભરાઈ ગઈ. નાવાનું મન થાય છે, નાવાનું મન થાય છે. ઊંડું છે બહુ. તો આ થોડોક આપણે આરામ કર્યો હતો, અને પાછા હાલતા પકડી છે. આ તળાવ છે ઉપર, હા ઉપર જ છીએ અમે તારે. હવે જાણે ભીમ વાવ આવી, ભીમની વાવ. હવે તમને દેખાડે એવું ના દેખાડે. જોઈ લીધી. હા ભીમની થાળી ક્યાં ભાઈ ગઈ આપણે? હા વાંચો પાછળ વહી ગઈ. આ થાળી જ છે, આ પાણી ભરાઈ ગયું. જોઈ લીધા. હા ઉપર તો જાવ કઈક લોકેશન છે બધું. અમે કહેતા હતા તમને કે શું કહેવાય ઝરણા છે, પણ એમાં એવું થઈ ગયું કે વરસાદ હાલ નથી, તો ઝરણા અત્યારે ના જોવા મળ્યા. એ મોટી ખામી રહી ગઈ અમારા માટે. અમને એમ થયું કે સક્સેસ ન થયું અમારું, પણ હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે રહીશું. એવું થોડું છે, સ્પેશિયલ ઝરણા માટે જ આવવાનું છે. બધા બાથરૂમ છે ઉપર, જો વોશરૂમ પણ અહીં સુવિધા છે. આ પેટી છે જીતુભાઈની. તો ચાલો ચાર્જિંગ ફોનમાં એટલું છે નહીં, હવે જેટલું શૂટ થાય એટલું શૂટ કરશું, કેમ કે 9% જ છે. તો આપણે રિટર્ન બીજી જગ્યાએ આવેલા છે, જો આ બાજુ
આ બધી નાની એમથી કેરી છે આમ જો મસ્ત આરસીસી કરેલી છે કા સોલંકી સર અહીંથી ને મોટા આમ જો ખેતરું દેખાય છે જબરદસ્ત ઓળ બાજુ સમજો એ મારો ભાઈ જલ્દી આવો સિંહ આવે ભાઈ તો સમજો રિટર્ન મારી તા જો એક મસ્ત મજાનો પર્વત બીજો પણ છે આ બાજુ હેઠે ગામ છે એકદમ જો નીચે ગામ એકદમ છે કેવું લોકેશન આમ જો તો ખરી ગામ પણ જોરદારનું છે અને પર્વત એકદમ બાજુમાં છે અને પ્લેન ગાજે છે આમ જો કેટલો અવાજ આવે અહીંથી કાંઈક સીડી દેખાય છે સીડીથી સીધું ગામ દેખાય છે ગામની સાઈડમાં પર્વત દેખાય છે અને આ બાજુ જયેશભાઈ દેખાય છે બસ ધન્યવાદ એક બાજુ હે એક બાજુ સાઈડમાં પર્વત એકદમ આમાં કેવું રિઝલ્ટ આવે રિઝલ્ટ બહુ જોરદાર આવે કયો ફોન છે તમારી પાસે ઓપ્પો પેપક કેમેરા વાળો ગામ પણ એકદમ એક જોરદાર લોકેશનમાં ખરેખર વરસાદ આવી ગયો અહીં વરસાદ આવ્યો જો તાર મસ્ત જો એકદમ વાદળું વરસી રહ્યું છે એકદમ ઝરમર 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 જો આ ગામમાં તળાવ છે હા કેમ ચૂપ થઈ ગયા આવ્યો નહીં બરોબર જો ઓછો થઈ ગયો ઓછો થઈ ગયા ને જો ઓલી ભેખડું ઝરણામાં નાવા તો જાય ભેખડુંમાં કેવું પડે જો તો ચાલો વરસાદ રહી ગયો છે મસ્ત એકદમ લોકેશન જોરદાર જો આ સોલંકી સરની પાછળ જો કેવું વાદળ એકદમ જોરદાર લોકેશન આવે સોલંકી સર તમારું એકદમ જોરદાર અને બહુ મોજ આવી ખરેખર અહીં કા બહુ નેચરલી વાતાવરણ નેચરલ એકદમ નેચરલ અત્યારે તમારું સીન એકદમ નેચરલ આવે ખરેખર સોલંકી સર હાલો નીચે ઉતરી વળી વરસાદ આપણે પછી એને આજે ગિરનાર પહોંચવાનું છે. આ ગિરનાર પહોંચો ને ટ્રીપ 3 એમ એપિસોડ 3 માં આવશે તો ગિરનાર તો આમ જો ખાલી આ તો વળી આપણે જાતા લઈ લીધું વારવાર કાંઈ નક્કી નતું આવવાનું આ નક્કી કાંઈ નતું પણ આ તો શું કે એક ફ્રેન્ડ નો કોલ આવ્યો કે લોકેશન સારું છે એટલે માટે આવવું પડ્યું પહેલું લાગણ શું કહેવાય બ્રેક આવે છે ત્યાં જલ્દી જતા રહી વરસાદ ન કરો તો ચાલો આપણે એકદમ ઉતરી ગયા છીએ નીચે પર્વત થી જો નીચે આવી ગયા છીએ પાછા ત્યાં ગાડીઓ પડી ગાડી પલળી ગઈ છે આ ભાઈ જો સમજો શું થયું ભાઈ કાંઈ નથી થયું કાંઈ નથી મસ્તીનો વરસાદ મસ્ત નહીં આવ્યો આ પરસેવાના પડેલા હતા એની કરતા વરસાદમાં પડેલા બહુ સારું થયું બહુ સારું લાગ્યું હવે ગાડી શૂટ કરશું ને હવે ગીર બાજુ તો ચાલો આ વ્લોગ પૂરો કરીશું મળીએ બીજા વ્લોગમાં ત્યાં હું આરામ જય માતાજી શું કેવું રણજીત બહુ મજા આવી હા બહુ મજા આવી હાલો હવે એપિસોડ 3 માં આવો મળી કા હવે વિચાર્યું નતું એવું થઈ ગયું હા લોકેશન બહાર હતું કા બહુ મજા આવી. હા આ વ્લોગ જવાનો વાયરલ કરજો વાયરલ કરી દો